નમસ્કાર ખેડૂત મિત્રો, હું ફરી એકવાર બધા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે જીરાના પાકમાં અત્યારે કાળી શરમી પ્રમાણ વધ્યું છે, એટલે કે આજે વાતાવરણમાં થોડોક ફેરફાર થયો છે। જીરામાં વાદળછાયું વાતાવરણ હોય કે તાપમાન વધારે થાય તો પછી કે ઝાકળ પણ થોડોક વધારે આવતો હોય તો જીરામાં મિત્રો ફૂગનું પ્રમાણ વધતું હોય છે। તો હવે એમાં મિત્રો વધારે તો આપણે જે નુકસાન કરતી હોય એ મિત્રો છે કાળી ફૂગ, એટલે કે કાળી શરમી। કાળી શરમી જે મિત્રો છે જે એક દિવસમાં મિત્રો જે બાજુ પવન હોય એ બાજુ મિત્રો એ કાળી શરમી હાલી જાય છે, એટલે કે આપણા જીરાનો પાકને સાવ નષ્ટ કરી નાખે છે જો એક કાળી શરમી આવી જાય તો। અને જો મિત્રો તમારે પણ કાળી શરમીની અસર બતાવતી હોય તમારા જીરામાં, માઇનર હોય કે વધારે હોય, તો એની માટે શું તમારે દવાનો ઉપયોગ કરવો અને કેવી દવાનો ઉપયોગ કરી અને તમે નિયંત્રણ મેળવી શકો છો, તો એની હું આજે તમને આ વિડીયોમાં વિગતવાર માહિતી આપીશ। અને મિત્રો દવા પણ જણાવીશ કે તમને એમાં સારું એવું રિઝલ્ટ મળશે કાળી શરમી સામે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને આ જરૂરથી આ વિડીયોને મિત્રો લાઇક કરી દેજો। તો સૌથી પહેલાં તો મિત્રો જણાવી દો તમને દવા। તો મિત્રો આ દવામાં આવે છે મેટાલેક્સી એમ 3.3% અને પ્લસ સાથે આવે છે ક્લોરોથોનિલ 33.1% એસી ફોર્મમાં આવે છે। એટલે મિત્રો આ કાળી શરમી માટે જે ક્લોરોથોનિલ આવે છે એ મિત્રો ઝેર છે કાળી શરમી માટે રક્ષણ આપવાનું, આપણે નિયંત્રણ કરવા માટે। અને સાથે મેટાલેક્સી આપેલું છે એનું કારણ છે મિત્રો એક ઠંડુ કન્ટેન્ટ છે, એટલે કે તમારા જીરાને જે દવાનો છંટકાવ કરો છો જે કાળી શરમી માટે, એટલે જીરું તમારું ઝડપથી નહીં પાકી જાય, પણ જે ટાઈમે પાકતું હોય એ જ મિત્રો એમાં ઝાઝો ફેરફાર નહીં થાય આનો છંટકાવ કરશો એટલે, કેમ કે સાથે આવે છે મેટાલેક્સી 3.3%, એટલે તમને રિઝલ્ટ પણ સારું જોવા મળશે। અને મિત્રો કોઈ પણ જાતની ફૂગ હોય ને માત્ર કાળી ફૂગ માટે જ નહીં ઉપયોગ કરે, પણ બીજી કોઈ પણ જાતનો રોગ હોય તમારા જીરામાં જે ફૂગજન્ય રોગ હોય છે એને પણ મિત્રો આ નિયંત્રણ કરી લેશે અને સારું એવું તમને તમારા જીરામાં રિઝલ્ટ જોવા મળશે આનાથી। એટલે તમે આનો પણ જરૂરથી ઉપયોગ કરજો મિત્રો, તો રિઝલ્ટ જોવા મળશે। અને તમને હું આમાં થોડાક એમાં જે ફોટા મૂકેલા છે જીરાના એ પણ બતાવી દઉં, એ રીતનું મિત્રો તમારા જીરામાં રોગ હોય તો એ પણ નષ્ટ થઈ જાય છે, જોઈ શકો છો આ રીતના ફોટા છે કારણ કે જેમાં જીરાનો પણ ફોટો છે। એટલે મિત્રો જીરા માટે તો આ બેસ્ટ દવા છે, તમને હું આમ પણ બતાવી દવામાં શું કન્ટેન્ટ આવે છે, જોઈ શકો છો। તો આ વાત રહી આપણે જે કાળી શરમી માટેની દવાની। અને મિત્રો આની સાથે તમારે એક દવાનો તો જરૂરથી ઉપયોગ કરવાનો છે, તમારે એન્ટ્રાકોલ। મિત્રો આ સાથે ઉપયોગ કરશો તમે આ દવાની સાથે જે ક્લોરોથોનિલ 33.1% આવે છે એમાં, તો મિત્રો તમને જોરદારનું રિઝલ્ટ જોવા મળશે। મિત્રો આપણે ખુદે અનુભવ કરેલો છે આ દવાનો છંટકાવ કરી મિત્રો તમને રિઝલ્ટ જોવા મળશે જ્યાં એન્ટ્રાકોલનો સાથે તમે ઉપયોગ કરશો એટલે। આ પણ એક મિત્રો ફૂગનાશક છે અને મિત્રો આમાં આવે છે ઝીંક પણ આવે છે, એટલે આપણા છોડને પોષણ પણ પૂરું પાડશે। એટલે કે તમે જ્યારે આ દવાનો છંટકાવ કરશો એટલે મિત્રો જીરાને નબળું નહીં પાડે પણ કુળેપમાં લાવશે, એટલે કે સારું જીરું કરશે તમારું। કોઈ પણ જાતનું જીરું ઝડપથી નહીં પાકી જાય તમારે દવા છાંટ્યા પછી કાળી શરમીની, તો એમાં મિત્રો બહુ જ સારું રિઝલ્ટ આનું એન્ટ્રાકોલનું છે, એટલે જરૂરથી આનો પણ ઉપયોગ કરજો। અને મિત્રો આ જે દવા છે એ લાંબા સમય સુધી આનું રિઝલ્ટ રહેવાનું છે આ દવાનું, એટલે દવાનો ઉપયોગ કરી અને તમે તમારા જીરામાં કાળી શરમી સામે સારું એવું રક્ષણ મેળવી શકો છો। તો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, અને ત્યાં સુધી બધા મિત્રો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો અને શેર પણ કરી દેજો। આપણે આવા જ સારા જે ઇન્ફોર્મેશન વિડીયો હોય છે એ મિત્રો લઈને આવતા રહેશું। આપણે જે અનુભવ કરેલો છે ખુદે અને જે દવાનો ઉપયોગ કરી અને રિઝલ્ટ મેળવેલું છે એની તમને મિત્રો માહિતી આપશું, એટલે તમારે એ 100% સાચી તમને માહિતી મિત્રો અહીંયા મળી રહેવાની છે। તો હવે મિત્રો મળીશું આના નેક્સ્ટ વિડીયોમાં।